भगवन्तं गंगोदकेन स्नापयामि। હવે આપણે આગળનો ક્રમ પૂજ્યપાદ મહારાજશ્રી શરૂ કરે। બધા હરિભક્તોને વિનંતી બેસી રહેજો, દર્શનનો લાભ લો। હવે કોઈ પુનઃ ओम प्राणाय स्वाहा, ओम ह्रीं अपानाय स्वाहा, ओम ह्रीं व्यानाय स्वाहा, ओम ह्रीं उदानाय स्वाहा, ओम समानाय स्वाहा। एवं परब्रह्मणे नमः। भगवन्तं नमस्कारान् समर्पयामि। गन्धद्वारा तुलादृष्टा नित्यपुष्टा करेण ईश्वरेण सर्वभूतानां साम्यो भजे श्रियम्मा। ओम भूर्भुवः नारायणाय नमः। पुष्पाणि समर्पयामि। भगवन्तं नमस्कारान् समर्पयामि। ओम भूर्भुवः श्रीमान मंगलमूर्ति मार्ग समनो मालांकरे तुलसी दक्षे सूक्ष्म लक्ष्य साधव समन्याभिपदं सर्वदा चारो स्मरण मुखाम्बुजं सुधरं श्रीवत्स लक्ष्मण मृतो ध्याये भूषण भूषणांगमनीशं श्री स्वामिनारायण भगवन्तं सर्वोपचारार्थे वस्त्र अलंकारान् समर्पयामि। अधारार्तिकर्मा नवरत्नेश्वरी नमः। गन्धाक्षत पुष्पैः सम्पूजयामि। बोलो नर नारायण।
सहजानंद स्वामी महाराज की जय। सद्गुरु स्वामी पुष्टाम गणेशने महेश्वरी ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। आकार ब्रह्म रूपेण ओंकारं विष्णु भव्यं सिद्ध लक्ष्मी परालक्ष्मी लक्ष्मी नमोस्तुते लक्ष्मी नारायणाय नमः। वंदे जगद्गुरु राधा कृष्णाय नमः पुरुषोत्तमाय नमः। नमस्कारान् समर्पयामि। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम गणानान्त्वा गणपतये हवामहे प्रियानान्त्वा प्रियपतिको हवामहे मम आहमजानि गर्भदमा त्वमजासि गर्भदम्मा
ओम गंगणपते नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात्। ओम रामदूताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात्। जाया कापे बारावंता बोलो स्वामीनारायण भगवान की जय। श्री नर नारायण देव की जय। આજે આનંદ આજના દિવસે પૂજ્યપાદ આચાર્ય મહારાજ દ્વારા આપણા નૂતન મંદિરમાં ઠાકોરજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો સુંદર વિધિ થયો। હવે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। સર્વે ભક્તો વતી કનુભાઈને વિનંતી કરીશ જેમણે ખૂબ મહેનત આ મંદિર માટે કરી છે। સર્વે ભક્તો સર્વે યજમાનો વતી કનુભાઈ આગળ આવશે અને પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પ્રસાદીનો હાર આ ડીસી ચેપ્ટરમાં રહેશે। હવે પૂજ્યપાદ બાપજી થોડી વાર ઓફિસમાં પધારશે। આપણે સૌ ભક્તો અહીંયા જ બેસી રહેવાનું છે। આપણે થોડી વાર ભગવાનના નામની ધૂન કરીશું। ત્યાં સુધીમાં કાલની હરિનવમી નડી કે આજનો હજી સવારનો નાસ્તો બાકી છે। દીકરાના લગ્ન હોય તો એના ધૂમ ધડાકા જુદા હોય। આજે તો આપણા ઈષ્ટદેવ સર્વાવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ આપણા ગામમાં આપણા ઘરમાં આપણને સુખ અને કલ્યાણનું દાન આપવા જ્યારે વિરાજમાન થયા છે ત્યારે ખૂબ ભાવ અને પ્રેમથી એક વખત ભગવાનના નામનો જય જયકાર કરીએ। બોલો નર નારાયણ। સર્વાવતારના અવતારી પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના શ્રીમદ કૃપાથી તેમજ અમદાવાદ નરનારાયણ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી કોષ્ટક પ્રસાદજી મહારાજ જેમની આજ્ઞા અને આશીર્વાદથી વર્ષો સુધી જેમણે આ સ્વામિનારાયણ સંપ્રદાયને ખૂબ ખૂબ પોષણ આપ્યું છે। જેમ ભગવાન સ્વામિનારાયણ ગામે ગામ ફરી અને સત્સંગ કરાવ્યો છે એ જ રીતે
જેમણે દેશ વિદેશમાં ભગવાન શ્રીહરિની ખૂબ ખૂબ ઓળખાણ કરાવી છે એવા વર્ષો પહેલા જેમણે અહીંયા મંદિરનો સંકલ્પ કર્યો હતો એવા આપણા પરમ પૂજ્યપાદ મોટા મહારાજશ્રી, ભાવિ આચાર્ય પૂજ્યપાદ લાલજી મહારાજશ્રી, મોટા ગાદીવાળા બાશ્રી, હમણાં જેવો પધાર્યા એવા ગાદીવાળા બાશ્રી, સર્વેના શુભ સંકલ્પ અને સમગ્ર સુધી આપણે જેની રાહ જોતા હતા એવું નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર આજે આ ડીસી ચેપ્ટરના આંગણે જ્યારે નવનિર્મિત થયું છે ત્યારે ભગવાન અને મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિ પ્રમાણે જે મૂર્તિમાં જે દિવસે ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે, એ મૂર્તિની આરતી કરે, ત્યારે એ મૂર્તિ મટી અને આપણા સૌ માટે સાક્ષાત ભગવાન બને છે. અત્યાર સુધી આ સિંહાસનમાં વિરાજમાન દેવો વર્ષોથી પહેલા બોસ્ટનમાં, ત્યારબાદ એટલાન્ટામાં અને અત્યારે હવે શ્રીજી મહારાજ આપણા મંદિરમાં પ્રત્યક્ષ સ્વરૂપે વિરાજમાન થયા. થોડા જ સમય પહેલા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીએ એમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી. આપણે સૌએ એ દિવ્ય દર્શનનો લાવો માણ્યો. થોડા જ સમયમાં હવે એ અંકોટની તૈયારી થઈ રહી છે. થોડી ક્ષણોમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી અહીંયા પધારશે. અંકોટની પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી આરતી ઉતારશે. પણ જ્યારે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી અંકોટની આરતી ઉતારે ત્યારે હું જે યજમાનોને અત્યારે આહુત કરું એ યજમાનો અત્યારથી આગલી લાઈનમાં પોતાનું સ્થાન લઈ લે કે જેથી કરી એમને પણ સાથે તે આરતીનો લાભ લેવાનો છે. જેઓ અંકોટની આરતીના યજમાન છે એવા પરમ ભગવદીય શ્રી ઘનશ્યામભાઈ કનુભાઈ પટેલ આગળ આવશો. પરમ ભગવદીય દિવ્યેશભાઈ પટેલ એઓ પણ આગળ આવશે. પરમ ભગવદીય રાજુભાઈ કાંતિભાઈ પટેલ ડાંગરવા તેઓ પણ આગળ આવશે. પરમ ભગવદીય મહેન્દ્રભાઈ કનુભાઈ પટેલ મારસુણા તેઓ પણ આગળ આવશે. પરમ ભગવદીય પ્રફુલભાઈ તેમજ પરમ ભગવદીય ડિમ્પલભાઈ આટલા ભક્તજનો અંકોટની આરતીના યજમાન છે. એ ભક્તજનો જ્યારે મહારાષ્ટ્રી ઠાકોરજીના અંકોટની આરતી ઉતારે ત્યારે આ યજમાનો પણ એ અંકોટની આરતીનો મહારાષ્ટ્રની સાથે સાથે લાભ લેશે. એમની સાથોસાથ મંદિરની પ્રથમ આરતીના યજમાનનો પણ જેમણે લાભો લીધો છે એવા પરમ ભગવદીય ડેનિશ જયંતિભાઈ પટેલ, પરમ ભગવદીય મહેન્દ્રભાઈ જયંતિભાઈ પટેલ, પરમ ભગવદીય ઘનશ્યામભાઈ કનુભાઈ પટેલ, પરમ ભગવદીય ઉજ્જવલભાઈ શુક્લ, પરમ ભગવદીય રસિકભાઈ કે પટેલ, પરમ ભગવદીય પ્રશાંત ઋષિત, પરમ ભગવદીય પંકજભાઈ પટેલ, હરિકૃષ્ણભાઈ આટલા ભક્તજનોએ આ ઠાકોરજીની અંકુટની આરતીનો લાભો લેવાનો છે. એમની સાથે સાથે જેઓ આજના મંદિરના મુખ્ય દ્વારના યજમાન હતા એવા મહેન્દ્રભાઈ કનુભાઈ પટેલ મારસુણા તેમજ રાજુભાઈ કાંતિભાઈ પટેલ અને આ અંતિમ દિવસના કરતા ચતુર્થ દિવસના જેઓ પ્રસાદના યજમાન છે એવા પરમ ભગવદીય પટેલ ઘનશ્યામભાઈ નારણદાસ કરજીસણ અને પરમ ભગવદીય ઉજ્જવલભાઈ શુક્લ, સાથે સાથે ભગવાનના હારના યજમાન અશોકભાઈ પટેલ અને નીરજભાઈ જોશી આટલા ભક્તજનોએ મહારાજશ્રી જ્યારે અંકોટની આરતી ઉતારે ત્યારે આટલા પરિવારજનોએ એ અંકોટની આરતીનો લાભો લેવાનો છે. સૌપ્રથમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી અંકોટની આરતી ઉતારશે. ત્યારબાદ આપણે સભાનો કાર્યક્રમ આગળ વધારીશું. ભક્તજનો, એક વાત આપણે ગઈકાલે સભામાં જાહેરાત કરી હતી, ન ભૂતો ન ભવિષ્યથી એવો લાભો આજે આ ડીસી ચેપ્ટરના ભક્તજનોને આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રાપ્ત થવાનો છે. 2 ઓગસ્ટના દિવસે થોડા દિવસો પછી આજ 10મી થઈ, આવતી પૂનમે 6 દિવસ પછી બહુ પવિત્ર અને અતિ ઉત્તમ એવો આપણો હિન્દુ ધર્મનો તહેવાર રક્ષાબંધનનો તહેવાર આવે છે. પૌરાણિક રીતે ભગવાનના અવતારોની એ પુરાણોની કથામાં જ્યારે માતા કુંતી અભિમન્યુને રાખડી બાંધી હતી એ ન્યાય આજે પણ સમગ્ર વિશ્વમાં વિશેષ કરીને આપણી ભારતીય સંસ્કૃતિમાં બહેનો હોય એ દિવસે ભાઈને રાખડી બાંધતા હોય છે. પણ આ સંબંધ માત્ર બેન અને ભાઈ પૂરતો સીમિત નથી. શિષ્ય હોય ગુરુને રાખડી બાંધે, બ્રાહ્મણો હોય એ પોતાના યજમાનોને રાખડી બાંધે, એ ન્યાય મંદિરોમાં પણ ઠાકોરજીને પણ રાખડી બાંધીએ છીએ. આપણા બહુ મોટા ભાગ્ય છે કે આ અવસર, આ પ્રસંગ આપણા જિંદગીમાં આપણે ક્યારેય જોયો નથી.
કે આજે આપણે ઉછામણી કરવાની છે અને ઉછામણીનો જે ચડાવો બોલશે એ ભક્તજનોને મહારાજ શ્રીને રાખડી બાંધવાનો સુંદર અવસર પ્રાપ્ત થવાનો છે. કે આજે મહારાજ શ્રી સાથે, મહારાજ શ્રી એટલે ભગવાન શ્રી હરિના સાતમા વંશજ ભગવાન સ્વામિનારાયણે જેમણે પોતાનું સ્વરૂપ કહી અને આપણને આપ્યા છે, એક અર્થમાં પ્રત્યક્ષ ભગવાનને રાખડી બાંધવાનો લાહો આપણને સૌને પ્રાપ્ત થવાનો છે. સૌ ભક્તજનો ગઈકાલે જાહેરાત કરી તેમ ખૂબ ભાવ અને ખૂબ શ્રદ્ધાથી આપણે આ લાહો લેવાનો છે. સાથે સાથે ગઈકાલે આજે મહારાજ શ્રી પધારે ત્યાં અત્યારે ખાલી વિચારવા કહી રાખું છું. બીજું આ દેશમાં ભારત હોય તો આ બાજુ વાંધો નહીં, પણ આ દેશમાં તો બે બાજુ હોય છે, જોઈન્ટ એકાઉન્ટ હોય છે. એટલે ચર્ચા વિચારણા જેમને અને વિશેષ કરીને બહેનો પણ, આ તો રક્ષાબંધન તો બહેનોનો તહેવાર છે. જેમ આપણે ધર્મના ભાઈ હોય એમ આજે જે રક્ષાબંધનનો લાવો કદાચ બહેનો લે તો એ બહેન વતી એમના પરિવારના જે સભ્ય ભાઈ હશે મહારાષ્ટ્ર રાખડી બાંધશે અને મહારાષ્ટ્રની બહેન બનવાનો લાવો આજે પરિવારજનોને એ બહેનોને પણ મળે તો બંને પક્ષમાંથી ખૂબ ભાવ અને શ્રદ્ધાથી આ લાવો આપણે લેવાનો છે. સાથે સાથે ઠાકોરજીની હારની સેવા, સાથે સાથે રવિવારની સભાની સેવા અને એથી વિશેષ આજુબાજુના ચેપ્ટરોમાંથી ઘણા બધા ભક્તજનો અહીંયા દેખાય છે. બીજી ચેપ્ટર સંખ્યાની દ્રષ્ટિએ થોડું નાનું છે, પણ ભગવાનના ભક્તિમાં નરનારાયણ દેવની નિષ્ઠામાં અતિ આગળ પડતું છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે કે જગતના નાનપ અને મોટપની સમજણ અને અમારી સત્સંગમાં નાનપ અને મોટપની સમજણ જરા જુદી છે. જગતમાં જેની પાસે બહુ ધન હોય, જેનું બહુ મોટું પદ હોય એને જગત મોટો માને, પણ સત્સંગમાં તો જેની સમજણ મોટી કરે. મહારાષ્ટ્રે અહીંયા સભામાં થોડીક ક્ષણોમાં પધારશે. પરિવારો આરતીના યજમાનોનું નામ બોલું છું. ફરીવાર વિનંતી છે આગળ આવી જજો. સ્વયંસેવકો આરતી પ્રગટાવજો. પ્રથમ આરતીના યજમાન ડેનિશ જયંતિભાઈ પટેલ આગળ આવશે. મહેન્દ્રભાઈ જયંતિભાઈ પટેલ, ઘનશ્યામ કનુભાઈ પટેલ, ઉજ્જવલભાઈ શુક્લ, રસિકભાઈ કે પટેલ, પ્રશાંત ઋષિ અને પંકજભાઈ પટેલ એટલા ભક્તજનો આગળ આવશે. સાથે સાથે અણકુટની આરતીના જે યજમાન છે એવા ઘનશ્યામભાઈ કનુભાઈ પટેલ, દિવ્યેશભાઈ પટેલ, રાજુભાઈ કાંતિભાઈ પટેલ ડાંગરવા એમના વતી એમના બનેવી રાજુકુમાર બોસ્ટન થી આવ્યા છે એવો આગળ આરતી ઉતારવા માટે આવશે. મહેન્દ્રભાઈ કનુભાઈ પટેલ મારસુણા, પ્રફુલભાઈ અને ટીપુર સ્વામિનારાયણ મુખ્ય યજમાન રાજુભાઈ મહેન્દ્રભાઈ તેઓ પણ આગળ આવશે અને ચતુર્થ દિવસના પ્રસાદના એટલા ભક્તજનો આગળ આવી અને મહારાષ્ટ્રની સાથે આરતીનો લાભ ઉતારશે. દરેક યજમાનો વેલાસર આગળ આવજો. આપણે સૌ ભક્તજનો પણ ભાવ અને પ્રેમથી આ આરતીમાં સાથે જોડાઈશું. દરેક યજમાનો બેઠા બેઠા જ આરતી ઉતારજો. સ્વયંસેવક જરા ઉતાવળ કરજો. જય સદગુરુ સ્વામી
સ્થાન શોભાવશે. સર્વે ભક્તજનો આરતી લઈ અને સ્વયંસેવકોને વિનંતી આરતી લઈ લેશે. સંતોને વિનંતી કરું, પૂજ્ય નારાયણ સ્વામી, પૂજ્ય નારાયણ સ્વામી તેઓ પણ સભામાં પોતાનું સ્થાન શોભાવશે. ભક્તજનો, આજનો આ મંગળ દિવસ આપણા સૌના હૃદયમાં એટલો બધો આનંદ છે કે આનંદને કયા શબ્દોમાં કઈ ભાષામાં વ્યક્ત કરવો એ આપણા મનમાં મૂંઝવણ છે. ભગવાન શ્રી હરિએ આ પૃથ્વી લોક ઉપર પધારી અનેક અલૌકિક રીતિઓ પ્રવર્તાવી. જે રીતિઓ આજ સુધી ભારત વર્ષ જ નહીં, હિન્દુ સંપ્રદાય જ નહીં, આ પૃથ્વીના કોઈ ધર્મમાં એ રીતિઓ નહોતી. એ કલ્યાણની રીતિ, મોક્ષની રીતિ શ્રીજી મહારાજે આપણને સર્વેને પ્રવર્તાવીને આપી. મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન કરેલા અનેક અલૌકિક અદ્ભુત કાર્યો કે જે સંપ્રદાયમાં અતિ વિશિષ્ટ રહ્યા, એમાંનું એક કાર્ય એટલે દેવ મંદિરોનું નિર્માણ. ભગવાન શ્રી હરિએ સ્વયં પોતાની હયાતીમાં 9 મહામંદિરો બંધાવી, તેમાં દેવ પધરાવ્યા અને ત્યારબાદ સંતોને અને આચાર્ય મહારાષ્ટ્રને મહારાજે જ પરંપરા સોંપી. એ રીતે એ ન્યાય વર્ષોથી વિશ્વમાં ખૂણે ખૂણે એ ભગવાનના મંદિરો બની રહ્યા છે. શ્રીજી મહારાજે જ્યારે 9 મંદિરોના કાર્ય શરૂ કર્યા ત્યારે મુક્તાનંદ સ્વામીને મનમાં શંકા થઈ હતી કે મહારાજ આટલા બધા મંદિરો બનાવીએ છીએ પણ સાચવશે કોણ? ત્યારે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, અમારે તો ગામે ગામ મંદિર કરવા છે. મુક્તાનંદ સ્વામી મૂંઝાયા કે મહારાજ, હું તો આ છે એના સાચવવાની ચિંતા કરું છું, તમે ગામડે ગામડે કહો છો. ત્યારે મહારાજ બીજા દિવસે કે સ્વામી, હવે અમને એમ વિચાર આવે છે કે અમારે ઘરે ઘરે મંદિર કરવા છે. સ્વામીની મૂંઝવણ ઓર વધી કે મહારાજ, હું તો આ છે એને ચલાવવાની ચિંતા કરું છું, આપ ગામ ગામના બદલે ઘર ઘર સુધી કહો છો. ત્યારે મહારાજ કે અમારે તો માણસે માણસે મંદિર કરવા છે, અમારે પાંદડે પાંદડે સ્વામિનારાયણ. અને આજે એ પ્રતીતિ આપણને દેખાય છે. હરિભક્તનું ઘર એ ઘરે મંદિર છે, ભગવાનનો ભક્ત એ પણ મંદિર છે. આપણે ક્યાંક જઈએ ને, કપાળમાં તિલક ચાંદલો, ગળામાં કંઠી કોઈ જોવે, આપણું નામ તેને આવડે કે ન આવડે, પણ આ સ્વામિનારાયણીઓ છે એટલું તેને આવડે છે. આ મહારાજે માણસે માણસે મંદિર કર્યા છે. આજ અમેરિકાની ધરતી ઉપર વર્ષો પહેલા પૂજ્યપાદ મોટા મહારાષ્ટ્રીએ ISSO ની સ્થાપના કરી અને અમેરિકાની ધરતી ઉપર આપણને સૌ ભક્તોને સત્સંગનું બળ મળે, આપણા કલ્યાણનો માર્ગ પ્રશસ્ત રહે, એટલા માટે મંદિરોના નિર્માણનો આરંભ કર્યો. હમણાં જ આપણે જેમનો 25મો પાટોત્સવ ઉજવ્યો, વિવેકન મંદિરમાં સર્વપ્રથમ ભગવાનના મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. ત્યારબાદ એક પછી એક મંદિરો બનતા રહ્યા. એ જ મંદિરોમાં આજે એક અતિ વિશિષ્ટ અલૌકિક આપણું શ્રી સ્વામિનારાયણ મંદિર વોશિંગ્ટન, એનો આજે જ્યારે ઉમેરો થયો છે, ત્યારે ભક્તજનો આજની આ સભામાં પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી, ધામોધામથી સંતો, દેશ દેશાંતરથી આવેલા ભક્તજનો સૌ બિરાજમાન છો. ત્યારે ભગવાન શ્રી હરિએ આપણને શીખવેલી રીતિ પ્રમાણે સૌપ્રથમ આપણે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીનું સ્વાગત કરવું રહ્યું. આમ તો મહારાજે કહ્યું છે કે જ્યારે ધર્મવંશી આચાર્ય પધારે ત્યારે ગામની ભાગોળ સુધી લેવા જવું અને વળાવવા જવું, પણ સમય પ્રમાણે આપણા આચાર્ય મહારાજશ્રી ખૂબ દયાળુ છે. આ ગામની ભાગોળ હવે તો એરપોર્ટ ગણાય, આપણે એરપોર્ટ જઈએ, મૂકવા જઈએ, અને આ દેશમાં સમય અને શક્તિ બંનેનો ખૂબ મોટો વ્યય પૂજ્યપાદ મહારાજશ્રી દયા કરીને એમ કીધું કે બસ દરવાજા સુધી ના આવો તો અમે સામે ચાલીને આવીશું, આ તો અમારું મંદિર છે. અને ખરેખર આપણને સૌની આ વાતની પ્રતીતિ છે. જ્યારે મહારાષ્ટ્રીએ આ અહીંયા ડીસીમાં મંદિર કરવાનો સંકલ્પ કર્યો, કનુભાઈ આદિ સૌ ભક્તજનો, દીક્ષિતભાઈ, રાજુભાઈ સૌ ખૂબ શોધખોળ કરતા. આ પ્રોપર્ટી જ્યારે આપણને મળી, આપણે સૌ જાણીએ છીએ બેંકરપ્ટ થયેલી, આપણે ઓક્શનમાં જઈને લીધેલી, ત્યારે આપણને એવું કહી દેલું કે આ પ્રોપર્ટી આપણને ઓક્યુપન્સી મળતા 60 થી 90 દિવસ થાય, ઓછામાં ઓછા 60 ને વધુમાં વધુ 90 દિવસ સુધી આપણને કદાચ ન પણ મળે. આપણે સૌ ચિંતામાં હતા. આચાર્ય મહારાજશ્રીનો સામેથી ફોન આવ્યો. જેમ શ્રીજી મહારાજે નરનારાયણ દેવનું મુહૂર્ત જોઈને કહ્યું ફાગણ સુદ ત્રીજના દિવસે પ્રતિષ્ઠા રાખો, એમ આ વોશિંગ્ટન મંદિરનું મુહૂર્ત પૂજ્યપાદ મહારાજશ્રીએ જોયું.